નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાનનું તારીખ 6/10/2025ના રોજ લેવાયેલ ઓરિજિનલ પેપર બનાસકાંઠા જિલ્લાનું ઓરિજિનલ પેપરનું સોલ્યુશન કરવાના છીએ. તો પ્લીઝ મિત્રો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. તમારે કેટલા માર્ક્સ આવશે કોમેન્ટ કરજો અને બીજા મિત્રોને પણ શેર કરજો. ઓકે, આવા ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. પહેલાં જો મિત્રો આપેલું છે જોડકા તમને, જેમાં પહેલાં અંબાજી આપેલ છે, તો એમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી બનાસકાંઠા. બીજું છે સંગીતની ગંગોત્રી, તો એમાં આવશે ડી સામવેદ. પછી ત્રીજું છે નાટ્યશાસ્ત્ર, તો એમાં જવાબ આવશે બી ભરતમુનિ. ચોથું છે અભયારણ્ય, તો એમાં જવાબ આવશે ઈ ચંદ્રપ્રભા. અને પાંચમું છે ઇજારા શાહીને વેગ મળ્યો, તો એમાં આવશે એ ખાનગીકરણ. પછી ખરા છે કે ખોટા તે જણાવો, જેમાં પહેલું છે જુઓ, લોથલ કચ્છના ખરીદ બેટમાં આવેલું છે, તો આ વિધાન ખોટું થશે. ઓકે. સાતમું છે સંસ્કૃત ભાષા ધર્મ તત્વજ્ઞાન અને જ્ઞાન વિકાસની ભાષા હતી, તો આ સાચું થશે. આઠમું છે જળ સર્વ સુલભ સંસાધન છે, તો આ પણ સાચું થશે. નવમું છે કોશી યોજના બિહાર રાજ્યમાં આવેલી છે, આ પણ સાચું આવશે. અને 10મું છે વિશ્વ વ્યાપાર સંગઠનનું વડું મથક જીનીવા ખાતે આવેલું છે, તો આ પણ સાચું થશે. પછી આપણે ખાલી જગ્યા પૂરવાની હતી. 11મું છે ઈડર ખાલી જગ્યા કલા માટે જાણીતું છે, તો ઈડર આવશે મિત્રો કાસ્ટ કલા માટે. 12મું છે ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ ખાલી જગ્યા છે, તો એમાં આવશે મિત્રો ઋગ્વેદ આવે. ઓકે, સામવેદ ના આવે. પછી 13મું આપેલું છે કે પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત, એમાં આવશે મિત્રો વૃષ્ટિ, નદીઓ નહીં આવે. આમાં અડધા ખોટા ટીક કરેલા છે, ધ્યાન રાખજો. 14મો છે ભારતમાં સિંચાઈનું મુખ્ય માધ્યમ, તો એમાં આવશે કૂવો અને ટ્યુબવેલ. 15મો આર્થિક રીતે ભારત ખાલી જગ્યા દેશ છે, તો એમાં આવશે વિકાસશીલ. પછી વિકલ્પો આપેલા છે, ભારતના કયા રાજ્યમાં બેરોજગારીનું પ્રમાણ ઊંચું જોવા મળે છે, તો એમાં જવાબ આવશે મિત્રો સી કેરેલા. 17મું દુનિયામાં 1-2 સ્થળેથી જ મળતું સંસાધન એટલે, તો એમાં આવશે સી વિરલ. 18મું નીચેનામાંથી કયા મસાલા પાકમાં ગુજરાત પ્રથમ ઉત્પાદક રાજ્ય છે, તો એમાં આવશે એ ઈસબગુલ. 19મું દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા કઈ છે, તો એમાં આવશે મિત્રો બી તમિલ. પછી 20મું મહર્ષિ ચરક, તો ચરક સંહિતા. તો મહર્ષિ પતંજલિ, તો એમણે શું લખ્યું હતું? યોગશાસ્ત્ર. ઓપ્શન બી આવશે. ઓકે. પછી આગળ મિત્રો 21મો પ્રશ્ન છે લોકમાતા શબ્દ કોના માટે ઉપયોગમાં લેવાય છે, તો એમાં જવાબ આવશે મિત્રો જીજાબાઈ, જે છત્રપતિ શિવાજી મહારાજની માતા હતા એમના માટે. પછી 22મો છે પર્યાવરણની સુરક્ષા માટે સૌ પ્રથમ પૃથ્વી પરિષદનું આયોજન કઈ સાલમાં થયું હતું, તો એમાં જવાબ આવશે 1972માં સ્ટોકહોમમાં. પછી 23 પ્રશ્ન છે કે સ્તંભ લેખો કઈ લિપિમાં કોતરાયેલા છે, તો એમાં જવાબ આવશે મિત્રો બ્રાહ્મી લિપિ. 24મો છે સરદાર સરોવર યોજના કઈ નદી ઉપર છે, તો એમાં જવાબ આવશે નર્મદા નદી ઉપર. ઓકે, આ થઈ ગયા 24 ગુણનો આપણે વિભાગ એ. હવે જે વિદ્યાર્થીઓને પેપર બાકી હોય એમના માટે આ પેપર મોસ્ટ એમપી કહેવાય, તો એ વિભાગ બીનો સ્ક્રીનશોટ લઈ લો. પછી આગળ વિભાગ સી, એનો પણ તમે સ્ક્રીનશોટ લઈ લેજો. અને વિભાગ ડી, જેમાં તમને નકશો પણ પૂછાયેલો છે, મોટા મોટા પ્રશ્નો પણ પૂછાયેલા છે, બધા જ પ્રશ્નોનો સ્ક્રીનશોટ લઈ લેજો, જેથી જે વિદ્યાર્થીઓને પેપર બાકી હોય એમને કામ લાગે. તો આ હતું મિત્રો આપણે બનાસકાંઠા જિલ્લાનું તારીખ 6/10/2025ના રોજ લેવાયેલ સામાજિક વિજ્ઞાનનું ઓરિજિનલ પેપર અને એનું સોલ્યુશન. તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો છે. તો વિડીયોને લાઇક કરો, તમારે કેટલા માર્ક્સ આવશે કોમેન્ટ કરજો. આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા બીજા મિત્રોને પણ શેર કરી દેજો. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.